ભરૂચના કવિઠા ખાતે પ્રથમવાર પંચગવ્ય સ્નાનનો પવિત્ર પ્રયોગ, આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિનો અનોખો અવસર। સનાતન ધર્મમાં ગાયને માત્ર પશુ નહીં પરંતુ માતાનું સ્વરૂપ માનવામાં આવે છે। ગાયમાંથી પ્રાપ્ત થતી 5 પવિત્ર વસ્તુઓ દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્રનું મિશ્રણ એટલે પંચગવ્ય, જે આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ ઔષધિ તરીકે જાણીતું છે। ધાર્મિક વિધિઓ હોય કે શારીરિક સ્વાસ્થ્ય, પંચગવ્યનું વિશેષ મહત્વ છે। આ પરંપરાને જીવંત રાખવા અને માનવ જીવનમાં તેનું મહત્વ સમજાવવા માટે ભરૂચ નજીક આવેલા કવિઠા ગામની નંદિની ગૌ શક્તિપીઠ ગૌશાળા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચમાં પ્રથમવાર આયોજિત આ પંચગવ્ય સ્નાનનો પ્રયોગ શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે। આ વિધિ ત્વચાના રોગોને દૂર કરવાની સાથે શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરવામાં મદદરૂપ થાય છે। ગાયના દૂધ, દહીં અને ઘીના ગુણો ત્વચાને કુદરતી પોષણ આપે છે, જ્યારે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ સ્નાન મન અને આત્માને શુદ્ધ કરી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે। નંદિની ગૌ શક્તિપીઠ ગૌશાળાના સંચાલક વિરલભાઈ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં સૌ પ્રથમવાર આ પ્રકારનો પ્રયોગ થવા જઈ રહ્યો છે। પંચગવ્ય સ્નાન તારીખ 19 જુલાઈ 2026 રવિવારના રોજ સવારે 7થી 8 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે। નમસ્તે મિત્રો, આવતીકાલે ભરૂચ જિલ્લામાં પહેલીવાર એક પ્રયોગ થવા જઈ રહ્યો છે। બહેનો માટે અગાઉ થયો હતો, પરંતુ ભાઈઓ માટે, કે જેની અંદર ગાયનું, દેશી ગાય જે છે એનું પંચગવ્ય તૈયાર કરીને એના થકી સ્નાન કરવામાં આવશે। દેશી ગાયના પંચગવ્યનો અર્થ થાય છે દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું દહીં અથવા છાશ, દેશી ગાયનું જે સવારનું ગૌમૂત્ર છે તે, અને દેશી ગાયનું તાજું ગોબર। આ બધું પણ દેશી ગાય હોવા છતાં પણ જો ગાય શહેરી વિસ્તારમાં કચરો ખાનારી હશે તો એ થકી પંચગવ્ય બનશે નહીં। તો ગૌશાળાની અંદર એમને શુદ્ધ આહાર મળતો હોવાથી આ બધી જ વસ્તુઓ અને દેશી ગાયનું ઘી આને યોગ્ય માત્રામાં મિશ્ર કરીને એની અંદર ચંદન પાવડર અને હળદરના ઔષધીય ગુણ ઉમેરી અને ત્યારબાદ એ લોકોને આખા શરીર પર નીચેથી ઉપર સુધીનું એ લોકોને લેપ કરીને સ્નાન કરવામાં આવશે અને ત્યારબાદ 1 કલાક દરમિયાન એમને પ્રાણાયામ માટે રોકવામાં આવશે અને ત્યારબાદ ટોટલ સુકાયેલા શરીરને એ સાદા ઠંડા પાણીથી સ્નાન એમને કરવાનું રહે, જેના થકી એવું છે કે જે સ્કિન છે એની pH વેલ્યુ મેન્ટેન થાય છે, એક વાત। બીજી વાત છે કે એની ગોબરને કારણે સરાઉન્ડિંગ એરિયામાં પોઝિટિવ એનર્જી જ રહેશે, મતલબ કે માણસના શરીરની આજુબાજુ પોઝિટિવ એનર્જી આવવાને કારણે નેગેટિવ એનર્જીથી થતા રોગો છે એનાથી એ માણસ બચી શકે છે। આ ઉપરાંત આધ્યાત્મિક રીતે પણ એવું છે કે ત્યારબાદ શાંતિથી બેસેલા માણસને અતિશય શાંતિનો અનુભવ પણ થાય છે। આ પ્રયોગ અહીંયા અગાઉ ગુજરાતમાં તો ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ અંતર્ગત થયો છે। ભરૂચની અંદર અમે પહેલી વખત આ પ્રયોગ કરી રહ્યા છે। આવનાર લોકોને સવારે 7 થી 8:30 એ સ્નાન કરાયા બાદ અલ્પાહાર વિધિ વગેરે કરી અને ચોખ્ખા જ જે ગાયનું દૂધ, ઘી વગેરે છે એનાથી નાસ્તો કરાવીને એ લોકોને હવે અહીંથી રવાના કરવા।